ખાતે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। વિશ્વામિત્રી નદી ગાંડી તૂર બની છે, ત્યારે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ છે। વડોદરામાં નાગરિકોને નથી મળી રહ્યું દૂધ અને બરોડા ડેરીએ દૂધ વિતરણ વ્યવસ્થા પણ કરી નથી, ત્યારે દૂધ વિતરણ વ્યવસ્થા ન થતા જ નાગરિકો બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને ડેરીમાં ઓનલાઈન પેમેન્ટ ઠપ થતા જ નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો ઓનલાઈન પેમેન્ટની તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી પણ નાગરિકોએ માંગ કરી છે। વડોદરા વાસીઓ હાલ દૂધ માટે વલખા મારી રહ્યા છે, કેમ કે બરોડા ડેરીએ દૂધ વિતરણ માટે વ્યવસ્થા નથી કરી, ત્યારે દૂધ વિતરણ વ્યવસ્થા ન થતા જ નાગરિકો બરોડા ડેરી ખાતે જ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ઓનલાઈન પેમેન્ટ ઠપ થઈ ગયું હતું, જેના પગલે નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ઓનલાઈન પેમેન્ટની તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી નાગરિકોએ માંગ કરી છે, ત્યારે ડેરી ખાતે દૂધ હોવા છતાં પણ દૂધ લીધા વગર જ નાગરિકોને પરત જવાનો વારો આવ્યો છે, કેમ કે ઓનલાઈન પેમેન્ટ ઠપ થયું છે। ઓનલાઈન પેમેન્ટની તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી વડોદરા વાસીઓએ માંગ કરી છે।